મુંબઈની કરીએ। મુંબઈ શહેરમાં આઈ લવ મોહમ્મદ વિવાદ પૂરું થવાનું નામ નથી લઈ રહ્યો। હવે મુસ્લિમ વિસ્તારોમાં વાહનો પર આઈ લવ મોહમ્મદના સ્ટીકર લગાવવામાં આવ્યા, જે વાતનો ભાજપ દ્વારા વિરોધ કરાયો છે। દબાણપૂર્વક સ્ટીકર લગાવવાનો આરોપ ભાજપના નેતા કિરીટ સોમૈયા દ્વારા કરવામાં આવતા વિવાદ વધી વકરી ગયો છે। મુંબઈના અનેક વિસ્તારોમાં વાહનો પર આઈ લવ મોહમ્મદના સ્ટીકર લગાવવાની મુહિમ શરૂ થતા વિવાદ થયો। શહેરના શાંતક્રુઝ વિસ્તારમાં મુસ્લિમ સમુદાય દ્વારા પોતાના વાહનો પર આઈ લવ મોહમ્મદના સ્ટીકર લગાવવામાં આવી રહ્યા છે। સ્ટીકર લગાવનાર શખ્સનું કહેવું છે કે અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને તેઓ ટ્રેન્ડમાં જોડાવા માંગે છે અને એટલે તેઓ આ વાહનો પર સ્ટીકર લગાવી રહ્યા છે। अल्लाह के जो मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम वो हमारे आखिरी नबी है, इसलिए हम इनसे मोहब्बत करते हैं। ये जो आई लव मोहम्मद आपने लिखा है, ये आप अपने अल्लाह को मानते हैं, गाड़ी पे लगाया, बहुत दिनों से थे कि आज वक्त मिला लगाने के लिए? नहीं, मुझे टाइम नहीं मिला, मगर आज आया तो मैं भी सोचा कि कुछ तो मैं मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम के लिए करूं। તો બીજી તરફ સ્ટીકર પ્રિન્ટ કરતા વેપારીઓને ત્યાં અનેક ઓર્ડર આવી રહ્યા હોવાનું પણ માનવામાં આવે છે। એટલે દુકાનદારનું કહેવું છે કે અત્યાર સુધી અનેક ઓર્ડર મળ્યા છે અને સ્ટીકરોની માંગ પણ વધી છે। ये मेरा दुकान हुआ। यहाँ पे हिंदू मुस्लिम सिख ईसाई सभी तो है भाई भाई। यहाँ पे हर प्रकार के आदमी आते हैं, अपने को जो जैसा बोलता है उर्दू मराठी गुजराती हर भाषा में हम लोग लिखते हैं। हर भगवान का हर धर्मों का यहाँ पे एक सामान का हिसाब से हम लोग सबका लगाते हैं। पिछले कुछ दिनों में सबसे ज़्यादा कौन सा स्टिकर ज़्यादा डिमांड हो रहा है? आई लव यू मोहम्मद लगाए हम लोग। मैं जितने ज़्यादा मांग रहा हाँ है? 10-15 गाड़ी पे मैं आई लव यू मोहम्मद लगा रहा हूँ। હવે આખી વાતને લઈને ભાજપ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। ભાજપના નેતા કિરીટ સોમૈયાએ એક વિડીયો રિલીઝ કર્યો, જેમાં કુર્લા પરિસરમાં કેટલાક મુસ્લિમ નાગરિકો દબાણપૂર્વક લોકોની ગાડીઓ અને વાહનો પર સ્ટીકર લગાવી રહ્યા છે તેવો આરોપ કરાયો। કિરીટ સોમૈયા સ્થળ પર પહોંચીને વિરોધ કરતા પણ જોવા મળી રહ્યા હતા। તેઓએ કહ્યું કે જે લોકોએ આ સ્ટીકર લગાવ્યા છે તેઓની ધરપકડ થવી જોઈએ। लोगों को चैलेंज करता हूँ, हिम्मत है ना तो जो हाईवे पर जो जहाँ इनकी दुकान है उसके ऊपर लगाए बड़े जोर में आई लव मोहम्मद, तो कोर्ट में जाते हैं, वहां पर लगाता है हिंदू प्योर वेज होटल, और यहाँ पर सभी के रिक्शा पे ऊपर मोटरसाइकिल के ऊपर। मैं पुलिस से पूछना चाहूंगा इनको गिरफ्तार क्यों नहीं किया? पुलिस के वहां पर 8 लोग वीडियो में दिखाई दे रहे हैं। कोई ट्रैफिक के बीच में इस प्रकार से स्टीकर चिपका नहीं सकता, और इसके लिए उनको गिरफ्तार करना पड़ेगा, उनके खिलाफ कार्रवाई करनी पड़ेगी। ત્યારે આ ઘટના પર અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। સવાલ થઈ રહ્યો છે કે કોણ લગાવી રહ્યું છે આ સ્ટીકર, કેમ કે અત્યારે મુસ્લિમ સમાજના લોકો મોટાભાગના વાહનોમાં સ્ટીકર લગાવી રહ્યા છે। શું બધાના વાહનો પર આ સ્ટીકર લગાવવામાં આવી રહ્યા છે? શું ભાજપે જે આરોપો કર્યા છે એ આરોપો સાચા છે કે પછી સ્ટીકરનો વિવાદ રાજકારણનો એક ભાગ બની ગયો છે? આ પણ સવાલ થઈ રહ્યો છે। પરંતુ હાલ આ વિવાદ મુંબઈમાં થઈ રહ્યો છે અને જે પ્રકારે રોજે રોજ દેશભરમાં કિસ્સા વધી રહ્યા છે તે આગામી દિવસોમાં વધુ વિવાદ સર્જે તો નવાઈ નહીં।